14 જૂન 2016 સુધી એના ફોર્મ ઓનલાઈન ભરી શકાશે. આખી જે પરીક્ષા પદ્ધતિ છે ઓનલાઈન પરીક્ષા પદ્ધતિ છે. અને અત્યારે ઓનલાઈન પરીક્ષા પદ્ધતિમાં એક પ્રોબ્લેમ એવો થાય કે રેગ્યુલર જો એની પ્રેક્ટિસ ના કરી હોય તો જ્યારે જવાબ આપવાના થાય ત્યારે એ વખતે આપણને એવું લાગતું હોય કે ભાઈ આપણે 150 માર્કની અંદરથી 100 માર્કના સાચા લખ્યા, પણ જ્યારે ખરેખર રિઝલ્ટ આવે ત્યારે 100 એના જે સાચા પ્રશ્નના જવાબ નીકળવા જોઈએ એ ઘણી વખત નીકળતા નથી. એટલે ઓનલાઈન રેગ્યુલર પ્રેક્ટિસ કરતા રહેવું જોઈએ. એના માટે સૌથી પહેલા આ પરીક્ષાનું ફોર્મ ભરી દેવું જોઈએ. બિલકુલ. તો લાયકાતની વાત કરી, હવે આ પરીક્ષા આપવા માટે કોઈ ઉંમર મર્યાદા ખરી? હા, ઉંમર મર્યાદાની આપણે વાત કરીએ તો કેન્દ્ર લેવલની કોઈ પણ પ્રકારની બેન્કિંગની પરીક્ષા હોય અથવા તો અન્ય બીજા કોઈ પ્રકારની પરીક્ષા હોય તો આ જે પરીક્ષા છે એની અંદર આપણે મુખ્ય વાત કરીએ તો ઉંમર મર્યાદામાં 21 થી 30 વર્ષની અહીંયા ઉંમર મર્યાદા છે. જે ઓપન એટલે કે જનરલ કેટેગરીની કોઈ પણ વ્યક્તિ હોય એ 30 વર્ષ સુધી આ પરીક્ષાનું ફોર્મ ભરી શકશે. જે ઓબીસી ની અંદર આવતા હોય એને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવે, એટલે કે 21 થી લઈ અને 33 વર્ષ સુધી એ આ પરીક્ષાનું ફોર્મ ભરી શકશે. અને બીજું કે જે SC ST ની અંદર કોઈ પણ આવતી વ્યક્તિ હોય તો એને 5 વર્ષની છૂટછાટ અહીંયા મળવાપાત્ર થાય, એટલે કે એ 35 વર્ષની ઉંમર સુધી આ ફોર્મ ભરી શકશે. બીજી એક વાત કરીએ કે જે દિવ્યાંગ કહેવાય એ PH કેન્ડિડેટની અંદર જે આવતા હોય એને અહીંયા 10 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે, એટલે કે 30 ની અંદર બીજા 10 એડ કરવાથી 40 વર્ષની ઉંમર સુધી આજે બેંક ઓફ ઇન્ડિયાની મેનેજર લેવલની જે બધી 500 જેટલી પોસ્ટ છે એની અંદર એ એપ્લિકેબલ થઈ શકશે. અહીંયા જે આ ઉંમર મર્યાદા છે એની અંદર જે એની લાસ્ટ તારીખ હોય ફોર્મ ભરવાની ત્યાં સુધી એની જન્મ ડેટ આવતી હોય ત્યાં સુધી અહીંયા વેલિડ ગણાશે. બિલકુલ. આપણી સાથે ફોન લાઈન પર રોનનભાઈ જોડાઈ ગયા છે. રોનનભાઈ, આપનો સવાલ શું છે? અહીંયાથી તમે ફોર્મ ભરવાની લાસ્ટ તારીખની વાત કરી તો 16 જૂન 2016 સુધી અહીંયા જે છે એની ફી તેમાં પે થાય અને 14 જૂન 2016 સુધી એનું ફોર્મ ભરી શકાશે. એટલે કે તમે આજથી ગણો તમારે જો 16 કે 17 દિવસનો સમયગાળો રહેશે. એ ફોર્મ ઓનલાઈન સબમિટ કરવાના છે, ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે. ઓનલાઈન ફોર્મ ભર્યા પછી એની જે ફી આપેલી છે એ પણ તમે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી ઓનલાઈન કપાઈ શકશો. બિલકુલ. એટલે આખી પ્રક્રિયા ઓનલાઈન જ થઈ શકે છે. તો આની ફીસ કેટલી હોય છે? આપણે એની ફી વિશેની વાત કરીએ તો જે ઓબીસી ની અંદર આવતા હોય અને જે જનરલ કેટેગરીના ઉમેદવાર હોય એને 600 રૂપિયા ફી ભરવાની થાય, અને જે SC ST અને PWD એ વિભાગની અંદર આવતા હોય એને અહીંયા 100 રૂપિયા ફી પે કરવાની થશે. એ ફી પણ ઓનલાઈન જ પે કરવાની રહેશે. એની સાથે 12 રૂપિયા જેવો જે એનો પોસ્ટલ ચાર્જીસ લાગતો હોય એ એની અંદર કપાઈ જતો હોય. એટલે અહીંયા આપણે વાત કરીએ તો રિઝર્વેશન કેટેગરીની અંદર ઓબીસી 600 રૂપિયા ફી ભરવાની થાય, ઓપનની 600 થશે, અને SC ST અને PWD એને 100 રૂપિયા ફી પે કરવાની થશે. બિલકુલ. પ્રફુલ, પરીક્ષાની પદ્ધતિની વાત કરીએ તો અહીં આપનું શું કહેવું છે? પરીક્ષા પદ્ધતિની આપણે અહીંયા વાત કરીએ તો 50 માર્કના 3 સેશન આપેલા છે. એ 50 માર્કના જે 3 સેશન આપેલા છે એ 3 સેશનની અંદર 50 માર્કમાં એકલો જનરલ અવેરનેસ જે આપેલા છે એ 50 માર્કનું, એની સાથે બેન્કિંગ ઇન્ડસ્ટ્રી એટલે કે બેન્કિંગને લગતા બધા પ્રશ્ન આવશે. બીજી એક આપણે વાત કરીએ તો 50 માર્કની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ આવશે, કે ઇંગ્લિશ લેંગ્વેજ જે આપેલી છે એ ઇંગ્લિશ લેંગ્વેજના એની અંદર બધા પ્રશ્ન આવશે. અને એની અંદર ગ્રામરના જે બધા આપણે ઓનલાઈન ટેસ્ટ કરતા હોય એ પ્રકારના પ્રશ્ન હશે. અને લાસ્ટ એની અંદર જે આપેલું છે એમાં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એટલે કે જે વ્યક્તિએ BCom કરેલું હોય, MBA કરેલું હોય એની અંદર સબ્જેક્ટ તરીકે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આવતું હોય એ પ્રકારના જે એના 30 ચેપ્ટર છે એના બધા ઓનલાઈન પ્રશ્ન આવશે. એ ઓનલાઈન પ્રશ્નની અહીંયા સંપૂર્ણ તૈયારી કરી અથવા તો પ્રેક્ટિસ કરીએ છીએ તો અહીંયા વધારે માર્ક્સ મળશે. ત્રણેયની અંદર 50 માર્ક્સ આપેલા છે, એટલે કે 150 માર્કનું એક પેપર, એના માટેની મિનિટ પણ 150 આપેલી છે. એટલે એક જે પ્રશ્ન છે એ એક પ્રશ્ન 1 મિનિટની અંદર સોલ્વ કરવાનો રહેશે. અહીંયા જ્યારે આ પ્રશ્ન આપણે સોલ્વ કરી શકતા નથી ત્યારે એના માર્ક્સ મળવા જોઈએ એ મળતા નથી. આ જે પરીક્ષા પદ્ધતિ છે એની અંદર આપણે જોઈએ તો અહીંયા ગણિત આપેલું નથી, ઇંગ્લિશ લેંગ્વેજ આપેલી છે. અગાઉની જે બેન્કિંગની પરીક્ષાઓમાં આપણે જોયું SBI માટેનું જોયું હતું અથવા તો આપણે IBPS માટેનું જોયું હતું એની અંદર ગણિત ભારોભાર એટલે કે 50% મેથ્સ રીઝનિંગ આવતું હતું. અહીંયા મેથ્સ રીઝનિંગ છે નહીં. એક મેનેજર કક્ષાની લેવલની જે પોસ્ટ છે એની અંદર મેથ્સ રીઝનિંગ અહીંયા આપેલ નથી. એટલે જે આર્ટ્સના સ્ટુડન્ટ હોય એ આની અંદર ફર્સ્ટ ક્લાસ હોય અને ફોર્મ ભરશે તેને સફળતા જલ્દી મળી શકે. એટલે કે આ 150 માર્કનો જે કોર્સ છે એકદમ સહેલો કોર્સ કહી શકાય. એના માટે 2 મહિનાના સમયગાળામાં તૈયારી કરો તો આરામથી એને અહીંયા જોબ મળી શકે. જી, મહેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. મહેન્દ્રભાઈ, આપનો સવાલ જણાવો. હેલો જી, આપનો સવાલ જણાવો. હું એ જણાવવા માંગુ છું કે એક્ઝામ છે ઇંગ્લિશ હિન્દી મીડિયમમાં આવશે કે પછી ગુજરાતી મીડિયમમાં? સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ પ્રકારની જે નેશનલાઇઝ બેંક હોય એની જે જાહેરાત આવતી હોય એની બધી જ પરીક્ષા ઇંગ્લિશ મીડિયમની અંદર આવતી હોય. એટલે કે તમારે આની પ્રેક્ટિસ કરવાની હોય તો પણ ઇંગ્લિશ મીડિયમની અંદર કરવાની. ગુજરાત સરકારની જે પરીક્ષા હોય એની બધી પરીક્ષા જે હોય એ ગુજરાતી મીડિયમની અંદર આવતી. એટલે ધારો કે ગુજરાતની કોઈ લોકલ બેંક હોય અને કદાચ પરીક્ષા લે તો ગુજરાતીમાં થાય. બાકી બેંક ઓફ ઇન્ડિયાની જે પરીક્ષા છે એ બેંક ઓફ ઇન્ડિયાની પરીક્ષા અહીંયા તમારે ટોટલી મીડિયમ ઇંગ્લિશની અંદર આવશે. એનું પેપર ઓનલાઈન હશે, એ પણ ઇંગ્લિશ મીડિયમનું હશે. એની અંદર કોઈ પણ બીજી લેંગ્વેજ હશે નહીં. એટલે ઓલ ઇન્ડિયા લેવલે આ પેપર લેવાનું હોય ત્યારે એ ઇંગ્લિશની અંદર રહેતું હોય. જી, અર્ચનાબેન જોડાઈ ગયા છે. અર્ચનાબેન, આપનો સવાલ શું છે?
મારી બેબીને પરીક્ષા આપવી છે, જી તો શું ડોક્યુમેન્ટ શું જોઈએ એમાં? બીબીએ કરેલું છે બેબીએ. બરાબર. અહીંયા તમે કીધું કે તમારી બેબીને પરીક્ષા આપવાની અને એમને બીબીએ કરેલું છે, બરાબર. તો આ જે પરીક્ષા છે એના માટે પહેલા તો ગ્રેજ્યુએશન થયેલું હોવું જોઈએ અને તમારી બેબીના 60% હોવા જોઈએ અને અહીંયા કોઈ ડોક્યુમેન્ટ કોઈ જગ્યાએ આપવાના નથી. ઓનલાઈન ફોર્મ તમારું સબમિટ કરવાનું છે. તમારી પરીક્ષા થશે એ પણ ઓનલાઈન થશે. પરીક્ષા પાસ થયા પછી જ્યારે સર્ટિફિકેટ વેરિફિકેશન આવે એ વખતે તમારે બધા ડોક્યુમેન્ટ જે તે એની ઓથોરિટી દ્વારા જ્યારે બેંકની ઓથોરિટી દ્વારા માંગવામાં આવે કે ભાઈ ગ્રેજ્યુએટ થયેલા છો તો સીસીનું સર્ટી પાસ કરેલું છે, 10મા ધોરણનું 12મા ધોરણની માર્કશીટ, એના ગુણપત્રક એ તે તમારે રજૂ કરવાનું થશે. અહીંયા માત્ર તમારે ઓનલાઈન તમારા જે પર્સન્ટેજ માર્કશીટની અંદર તમારા જે હોય એ જ તમારે લખી અને ત્યાં રજૂ કરવાનું રહેશે. એટલે અહીંયા કોઈ ડોક્યુમેન્ટ કોઈ જગ્યાએ આપવાના નથી. જે ડોક્યુમેન્ટ છે એ બધું ઓનલાઈન જ છે. તમારો ફોટો, સિગ્નેચર, તમારી ટોટલ એજ્યુકેશન ક્વોલિફિકેશન ડિટેલ એ બધું જ તમારે આનું જે ઓનલાઈન ફોર્મ આપેલું છે બેંક ઓફ ઇન્ડિયાની જે વેબસાઇટ આપેલી છે એ વેબસાઇટ ઉપર કેરિયર પેજની અંદર જઈ અને તમે જોઈ શકશો. બિલકુલ. પ્રફુલભાઈ, આગળ વાત કરીએ તો જનરલ સ્ટડીમાંથી શું તૈયાર કરવું? ખાસ કરીને જ્યારે બેન્કિંગની કોઈ પરીક્ષા આપતું હોય ત્યારે એના સ્ટુડન્ટમાં એક અમે ખાસ વસ્તુ જોયેલી છે કે એનું જનરલ સ્ટડી થોડું પુઅર હોય, એટલે કે એની તૈયારી હોય ખરી, ઇંગ્લિશ મેથ્સ એને ફાવતું હોય, બેન્કિંગના પ્રશ્ન ફાવતા હોય, પણ જનરલ સ્ટડીના જે પ્રશ્નો હોય સામાન્ય જ્ઞાનના, કરંટ અફેર્સના અથવા તો ભારતની ભૂગોળ, ભારતની રાજકીય બાબતો, ઇતિહાસ, આ બધા પ્રશ્નને બહુ ઓછા ફાવતા હોય. એટલે અહીંયાનું વજન આપણે ગણીએ તો 25-30 માર્ક કરતાં વધી જાય છે. એટલે એક જે સેકન્ડ નંબરનો ટોપિક આપેલો છે બેન્કિંગ ઇન્ડસ્ટ્રી અને જનરલ સ્ટડી, તો એ બંનેનું આપણે ગણીએ તેમાં 25-30 માર્કનું જનરલ અવેરનેસ આવે. ભારતની ફાઇનાન્શિયલ બાબતોના કોઈ પણ પ્રકારના નિર્ણયો સંસદમાં લેવાયેલા હોય, એ સિવાયની કોઈ પોલિસી નવી આવેલી હોય, વીમા અંગેના કોઈ નવા નિર્ણયો આવેલા હોય, એના અંગેની કોઈ સંસ્થા એને કોઈ સારું રિઝલ્ટ લાવીને કોઈ સારું કાર્ય કર્યું હોય, તો આવા બધા જે પ્રશ્ન છે ને એ બધા જ અહીંયા જનરલ અવેરનેસની અંદર અને બેન્કિંગ ઇન્ડસ્ટ્રીના પ્રશ્નની અંદર પૂછાતા હોય. એટલે એ પ્રકારની અહીંયા બેંક ઓફ ઇન્ડિયાની અંદર જનરલ સ્ટડીની તૈયારી કરી છે. જનરલ અવેરનેસનું જે મટીરિયલ છે એની અંદર આપણે વાત કરીએ જો સમગ્ર ભારતનો ઇતિહાસ, એની ભૂગોળ, એની રાજકીય બાબતો, એના પહેલા ભારતનું બંધારણની અંદરના જે કોઈ નવા ફેરફાર આવેલા એના વિશેના પ્રશ્ન, બેન્કિંગના કોઈ નવા ફેરફાર આવેલા, ધારો કે પંચવર્ષીય યોજના હતી એમાંથી નીતિ પંચની આખી સિસ્ટમ છે, એટલે એ બંને અંદર કયો પ્રકારનો ડિફરન્સ, કઈ નવી વસ્તુ હોય, આવા જે બધા હતા પ્રશ્ન. બીજું એ કે રાષ્ટ્રીય કક્ષાએ બેંકોનું જે રાષ્ટ્રીયકરણ થયું હતું એ, અને અત્યારે એક નવી જે ચર્ચા છે કે ભાઈ આખા ભારતની અંદર બધી બેંકોનું ધીમે ધીમે મર્જ થઈ અને 6 કે 7 જેટલી રાષ્ટ્રીય બેંકો રહેશે, એ બધી બેંકો મર્જ થશે. આવા બધા જે અત્યારના કરંટના પ્રશ્ન છે એ જનરલ અવેરનેસની અંદર અને જનરલ સ્ટડીની અંદર પૂછાઈ શકે, એટલે એની ખાસ વિશેષ તૈયારી કરવી જોઈએ. બિલકુલ. એટલે જનરલ નોલેજ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. કરંટ અફેર્સ તેનાથી અવગત રહેવું ખૂબ જ જરૂરી છે. આપણી સાથે પ્રતિકભાઈ જોડાઈ ગયા છે ફોન લાઈન પર. પ્રતિકભાઈ, આપનો સવાલ જણાવો. હેલો, સંપર્ક ખોરવાઈ ગયો લાગે છે. આપણે આગળ વાત કરીએ તો આમાં જે ફીઝની આપણે વાત કરી, પછી આગળની શું પ્રોસિજર હોય છે? અહીંયા આપણે વાત કરીએ કે એની જે ફી ભરવામાં આવે, બરાબર, ફી ભર્યા પછી એની જે પરીક્ષા છે, પરીક્ષાનો એક સમયગાળો ફિક્સ છે કે 2-2.5 મહિના પછી એની એક્ઝામ થતી હોય. તો જ્યારે આ એક્ઝામ થતી હોય ત્યારે આ જે 150 માર્ક છે એની અંદર એના અહીંયા આપણે વાત કરીએ કે 500 જગ્યાઓ છે, તો ઇન્ટરવ્યુ માટે જનરલી 3 ગણા ઉમેદવાર બોલાવવામાં આવતા હોય. કોઈ પણ પ્રકારની પરીક્ષા થતી હોય તો યુપીએસસી હોય, જીપીએસસી હોય, બેન્કિંગની હોય, પીએસઆઈની હોય, અધર કોઈ એક્ઝામ હોય, તો 3 ગણા ઉમેદવાર હોય. અહીંયા આપણે વાત કરીએ કે 3 કેડર જે આપેલી છે એમાંથી 539 જેટલી જે જગ્યાઓ છે એ 539 જગ્યા અંદર આપણે વાત કરીએ તેના 3 ગણા ઉમેદવાર એટલે કે 1500-1600 જેટલા ઉમેદવાર બોલાવવામાં આવે. તો અહીંયા પણ ક્રાઇટેરિયા ફિક્સ છે કે જ્યારે ઇન્ટરવ્યુમાં જશે ત્યારે એનું 100 માર્કનું ઇન્ટરવ્યુ હશે. 100 માર્કના ઇન્ટરવ્યુમાંથી મિનિમમ જેના 40 માર્ક્સ આવેલા છે અને પાસ આઉટ ગણવામાં આવશે અને એનું મેરિટ બનશે. ધારો કે કોઈ વિદ્યાર્થીના એની અંદર 41 માર્ક આવ્યા અને કોઈના 81 માર્ક આવ્યા, જો 81 વાળા નોકરી મળી જાય તો કદાચ 41 વાળા ના પણ મળે, કેમ કે ત્યાં 40 માર્કે ક્વોલિફાય છે, એટલે કે 40 માર્કે પાસ થવાનું. એ 40 માર્કે પાસ થઈ જવાનો મતલબ એવું નહીં કે એને જોબ મળી જાય, એ મેરિટની અંદર આવતો હોય તો જ એને જોબ મળે. અને ઇન્ટરવ્યુના જે બધા પ્રશ્નો હોય એ પ્રકારના હોય કે જ્યારે તમે મેનેજરની પોસ્ટ માટેની એક્ઝામ આપવા જઈ રહ્યા છો તો મેનેજર જેવું તમારું બિહેવિયર, તમારી સિસ્ટમ, તમારી બેસવાની બોલવાની સ્ટાઇલ, એ સામેવાળી વ્યક્તિ જ્યારે 5-6 વ્યક્તિની પેનલ ઇન્ટરવ્યુ લેતી હોય એને લાગવું જોઈએ કે આ બેંક મેનેજર તરીકે આવું વર્ક કરી શકશે. એના વિશેના એ પ્રશ્ન તમને એ તમારી જોડે પૂછતા હોય કે તમે આવેલા કસ્ટમર સાથે કયા પ્રકારની વાતચીત કરશો અને તાળો મેળવતા, એના આધારે એ તમારું જે 20-25 મિનિટનું ઇન્ટરવ્યુ ચાલતું હોય એમાં 100 માંથી તમને માર્ક્સ આપતા હોય. એટલે સૌથી પહેલા તો આ જ્યારે પરીક્ષા પૂરી થાય, પ્રિલિમ પરીક્ષા, ત્યારે વિશેષ તૈયારી ઇન્ટરવ્યુની કરવી જોઈએ, કેમ કે આવી બધી પરીક્ષામાં મોટાભાગના વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુની અંદર જ નપાસ થતા હોય, એટલે કે જે તૈયારી કરીને સારા માર્ક્સ મેળવ્યા હોય પ્રિલિમ પરીક્ષામાં, છતાં પણ ઇન્ટરવ્યુમાં એનું સારું બોલવાનું પરફોર્મન્સ ના હોય તો એના માર્ક્સ કટ થઈ જાય. જી, નરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે ફોન લાઈન પર. નરેન્દ્રભાઈ, આપનો સવાલ જણાવો. સંપર્ક ખોરવાઈ ગયો છે. પ્રફુલભાઈ, આપણે ઇન્ટરવ્યુની વાત કરી રહ્યા હતા. આપે જણાવ્યું જેમ કે 100 માંથી માર્ક્સ આપતા હોય છે તો 100 માંથી કેટલા માર્ક્સ મેળવવા જરૂરી છે?
અહીંયા એસસી એસટી જે છે એને ઇન્ટરવ્યુની અંદર 35 માર્ક્સ આવશે તો એ પાસ આઉટ કહેવાશે, અને બીજી એક વાત કરીએ કે ઓપન કેટેગરીમાં 40 માર્ક્સ આવશે તો એ પાસ કહેવાશે, પણ એની અંદર એ મેરિટમાં આવતા નહીં હોય તો એને જે જોબ મળી જોઈએ એ જોબ મળવાપાત્ર થતી નથી, એવું થાય. એટલે કે અહીંયા આપણે વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ જે છે એ એસસી એસટી ની અંદર આવેલા હશે અને એને 35 માર્ક મળ્યા તો ધારો કે એના જે કેન્ડિડેટ લેવાના હોય એની અંદર 50 જણ લેવાના હોય અને એનાથી ઓછાના માર્ક્સ 35 સુધી આવેલા હોય તો એને જોબ મળવા પાત્ર થાય. પણ જો એનું મેરિટ બનતું હોય ને 50 ની ઉપર 50 જણ થઈ જાય 50 માર્ક્સની ઉપર તો એ જે મેરિટ સુધી અટકશે ત્યાં સુધી જ એને જોબ મળશે. બિલકુલ. તો દર્શક મિત્રો, આગળ પણ આપને ગાઈડન્સ આપીશું, પણ હાલ રોકાઈશું એક બ્રેક માટે. Parul University Vadodara with 35 plus national awards and rankings. Parul University pioneers quality education in Gujarat. Be here, be vibrant. મુથુટ ફાઇનાન્સ ભારતનું નંબર 1 વિશ્વાસપાત્ર ફાઇનાન્સ ડાયવર્સિફાઈડ બ્રાન્ડ, જે આપને આપે છે ભારતની સૌથી સારી ગોલ્ડ લોન, એટલે સૌથી સારો વ્યાજ દર, સૌથી વધુ લોનની રકમ, ઘરે બેઠા ઓનલાઈન ગોલ્ડ લોનની સુવિધા, ઓનલાઈન વ્યાજની ચુકવણી કરો, કોલ કરો 1800-120-2838. चाय बनाने का भी अपना अलग मजा है. वो चुनिंदा पत्तियों की महक, जरा सी पत्ती में बात बन जाए, बाग बकरी मिली चाय, मजा आ जाए. 18 जड़ी बूटी दूध द्वारा क्षीर पाक विधि થી નિર્મિત 5 પોષક તેલોથી ભરપૂર એકમાત્ર સંપૂર્ણ આયુર્વેદિક તેલ શેષા, જે કંટ્રોલમાં રાખે ખરતા વાળ, ઓછા વાળ, ખોડો, સૂકા અને ખરાબ વાળ. કરોડોએ અપનાવ્યું. શું આપે અજમાવ્યું? बाथरूम के लिए टाइल्स कोई भी चुनिए, पर बाथरूम की पूरी वाटर प्रूफिंग के लिए सिर्फ डॉक्टर फिक्सिट की वाटर प्रूफिंग, क्योंकि बाथरूम से ही होती है बड़ी तगड़ी लीकेज. और डॉक्टर फिक्सिट ही है वाटर प्रूफिंग का एक्सपर्ट. धूप हो या बरसात, पैरागन पैरालाइट चलता रहे. विमल इलायची, दाने दाने में केसर का दम. શું તમારે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ પાસ કરવી છે? શું તમારે જીપીએસસી પાસ કરવી છે? સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, તલાટી, કચેરી અધિક્ષક, હિસાબનીશ અથવા પીએસઆઈ કે કોન્સ્ટેબલ બનવું છે? કે જીપીએસસી પાસ કરી મામલતદાર, ટીડીઓ, ડીવાયએસપી કે ડેપ્યુટી કલેક્ટર બનવું છે? તો આજે જ નરોડા ખાતે તેની તાલીમ માટે ગઢવી કરિયર એકેડેમીમાં એડમિશન મેળવી સફળતા મેળવો. ગઢવી કરિયર એકેડેમી, આદેશ્વર નગર, નરોડા, અમદાવાદ. મોબાઈલ નંબર 9601338205. સ્વાસ્થ્યવર્ધક હેલ્થ ટિપ આવ્યું છું હું તમારા માટે સુવિચાર લઈને સાથ. સુખ 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 ગાડી છે આવી, આવી અમારી ગાડી. બ્રેક બાદ સ્વાગત છે. પ્રફુલભાઈ, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેમનો સવાલ જાણી લઈએ. આપનો સવાલ શું છે? જી મેડમ, મારું નામ દિવ્યેશ છે. જી,
અને મારી સિસ્ટરનું નામ કિંજલ છે. જી. એને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બીકોમ કમ્પ્લીટ કર્યું છે અને એમને 72% આવ્યા છે. પરંતુ પ્રોબ્લેમ એક જ છે કે એમનો 18 જૂને 21 વર્ષ પૂરા થાય છે. તો શું આ પરીક્ષા માટે ફોર્મ ભરી શકે? અહીંયા જે ઉંમર મર્યાદાની એક વાત કરી તો આપણે જે 21 થી લઈને 30 વર્ષ બરાબર, તો ઓનલાઈન સબમિશન હોય ને એની અંદર એ ફોર્મ સ્વીકારતા નથી. અહીંયા તમે એનું જે એજ છે એ 1/4/2016 બરાબર, એટલે 1 એપ્રિલની સુધીમાં જ એના 21 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ એવું જાહેરાતની અંદર જ જે ફર્સ્ટ કોલમ છે એની અંદર લખેલું છે. એટલે સૌથી પહેલા તો તમારે એને હવે એડવાન્સ તૈયારી કરાવો કે બેન્કિંગની જે જગ્યાઓ છે એ એવું નથી કે આજે આ જાહેરાત પૂરી થઈ એટલે પૂરી થઈ જવાની. હજુ ઘણી બધી જગ્યાઓ લાખોની સંખ્યામાં બધી જ બેંકોની અંદર ભરવાની છે. એટલે એને 72% છે બહુ સારી વાત કહેવાય કે ભાઈ બીકોમની અંદર છે. એટલે એમને અહીંયા જે આ પ્રશ્ન પૂછેલા છે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અથવા તો બેન્કિંગ હિસ્ટ્રીના એના પ્રશ્ન એ બધું જ એમને ફાવતું હશે. એટલે અત્યારથી એની પ્રેક્ટિસ કરાવજો. કદાચ આ 1-2 મહિનાની અંદર બીજી નવી જાહેરાત આવશે મેનેજર લેવાની જે આ પડી દરેક બેંકની સ્ટેપ બાય સ્ટેપ આવતી હોય, IBPSની પણ આ પ્રકારની લેવાતી હોય તો એમાં તૈયારી કરી શકાશે. જી, રોનકભાઈ જોડાઈ ગયા છે ફોન લાઈન પર. રોનકભાઈ, આપનો સવાલ શું છે? હા, મારો સવાલ એ છે કે આપણે જે આ એક્ઝામ આપીએ ને તો એમાં મેં 150 માંથી 150 અટેન્ડ કરી લીધા, બટ એમાંથી 10 to 20 રોંગ હોય તો તેનું માઇનસ ગ્રેડિંગ થાય કે તે ઇગ્નોર કરવામાં આવે છે? અહીંયા કોઈ પણ પ્રકારની આપણી જે પરીક્ષા લેવાતી હોય એમાં 0.33% નેગેટિવ માર્કિંગ હોય. અહીંયા જે આ પરીક્ષા છે એની અંદર નેગેટિવ માર્કિંગ આપેલું નથી બરાબર, એટલે આપણે એની અંદર એની કોઈ ચર્ચા કરી નથી. નેગેટિવ માર્કિંગની અંદર તમે IBPS ની પરીક્ષા આપો, તમે SBA ની આપો તો એમાં 0.33% નેગેટિવ થતું હોય. એટલે કે તમે 3 પ્રશ્ન તમારા ખોટા પડે તો એક જે સાચો તમારો જવાબ મળેલો હોય એ એની અંદરથી માઇનસ થઈ જતો હોય. આવી બધી પરીક્ષામાં સફળતા મેળવવા માટે એક જ વસ્તુ છે કે રેગ્યુલર એના ટેસ્ટ માટેની તૈયારી કરવી જોઈએ. અમારી ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમી જે છે એમાં દર રવિવારે કમ્પલસરી સવારે એક પેપર હોય. એ પેપર આપ્યા પછી એ જ દિવસે એને સોલ્વ કરાવવાનું અને એક વીકની અંદર મેક્સિમમ 3 પેપર સ્ટુડન્ટને કરાવવાના. એટલે કે જો તમે પેપરની તૈયારી કોઈ ક્લાસીસની અંદર ના કરો અથવા તો જાતે નહીં કરો તો જ્યારે પરીક્ષાની અંદર આપવા જશો ત્યારે એવું બનશે કે તમે ફર્સ્ટ ટાઈમ જ પેપર આપ્યું છે એટલે ત્યાં તમારો રેશિયો છે ને એ સક્સેસ થવાનો ઘટી જશે. એટલે જાતે જેટલી પેપરની તમે વધારે તૈયારી કરશો એટલા નેગેટિવ માર્કિંગની અંદરથી તમે બચી શકશો. બિલકુલ. દર્શક મિત્રો, આપને પણ જો કોઈ સવાલ મૂંઝવતા હોય તો આપ અમને સવાલ પૂછી શકો છો. અમે આપના જવાબ આપીશું, પણ હાલ રોકાઈશું વધુ એકવાર બ્રેક માટે. રૂપ મંત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ અને ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટ્ટીઓનો સંતુલિત મિશ્રણ. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. बड़ी गर्मी है यार, भयंकर. बॉडी बन गई झरना लेकिन तुम कुछ ना करना. आज बॉडी बन गई झरना, पंखे तू कुछ तो करना. लटके रहना, हाथ फैलाना, लेना सारे व्यू. पंखे व्हाट इज दिस? भाई साहब, हम आपसे पूछते हैं कि व्हाट इज दिस? अब ऐसी भयंकर गर्मी से राहत तो सिर्फ सिम्फनी एयर कूलर ही दे सकता है, जो पंखे जितनी बिजली में दे जबरदस्त कूलिंग. सिम्फनी, so cool is this? चाय बनाने का भी अपना अलग मजा है. वो चुनिंदा पत्तियों की महक, जरा सी पत्ती में बात बन जाए, वाग बकरी मिली चाय, मजा आ जाए. Parul University Vadodara with 35 plus national awards and rankings. Parul University pioneers quality education in Gujarat. Be here, be vibrant. 18 जड़ी बूटी दूध द्वारा क्षीर पाक विधि थी निर्मित 5 पोषक तेलों थी भरपूर एकमात्र संपूर्ण आयुर्वेदिक तेल शेषा, जे कंट्रोल में रखे खरता वाળ, ઓછા વાળ, ખોડો, સૂકા અને ખરાબ વાળ કરોડોએ અપનાવ્યું. આપે અજમાવ્યું? वाह, मम्मी सुपरस्टार. ऑटोग्राफ प्लीज. Pen please. 1 2 3 4. 4 સંતૂર સાબુ. હવે 4 સંતૂર સાબુ સાથે 1 ₹12ની પેન બિલકુલ મફત. Miricom launches Thumbs Up membership card. EMI starts at ₹19.99. Get lifetime club membership, free gym, 3 night and 4 days domestic holidays. Thumbs Up membership card. Call 7878001100. વાસ્તુની આગવી પદ્ધતિઓ કેવી રીતે બનાવશે જીવન સરળ? ભૂમિ વાસ્તુશાસ્ત્ર અને માનવ જીવનમાં સંબંધને સમજો સરળ ભાષામાં. વાસ્તુશાસ્ત્રી ધીરેન શાહ પાસેથી. વાસ્તુ તથાસ્તુ.
કરિયર ગાઈડન્સમાં બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છે બેંક ઓફ ઇન્ડિયાની પરીક્ષા વિશે. ત્યારે આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. માધુરીબેન, આપનો સવાલ જણાવો. હા જી સાહેબ. જી, આપનો સવાલ જણાવો. આપણે એટીસી ની એક્ઝામ આપી હોય તો પછી બેંક ની એક્ઝામ આપવી પડે કે ડાયરેક્ટ જોબ મળી શકે? તમારું ગ્રેજ્યુએશન ક્યારે પૂરું થયું બેન? અત્યારે સીપીટી ની એક્ઝામ ચાલે છે. અહીંયા આપણે જે બેન્કિંગની જાહેરાત છે બરાબર, એમાં કમ્પલસરી ક્લિયર વાત છે કે તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને એ તમારે જે છે 1/4/2016 ત્યાં સુધી તમારી ઉંમર જે છે એ 21 થી લઈ અને 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. આ બંને ક્રાઇટેરિયા તમારો એક પણ બાબત ખૂટતી હશે તો અહીંયા તમે ફોર્મ ભરી શકશો નહીં. તમારી એટીસીની પરીક્ષા ચાલતી હશે તો તમે આની અંદર ગ્રેજ્યુએશન કમ્પ્લીટ નહીં હોય ત્યાં સુધી આનું ફોર્મ ભરી શકશો નહીં. ગ્રેજ્યુએટ થયા પછી જ ફોર્મ ભરાશે. અહીંયા ઓફિસર લેવલની જે આપણે ક્લાસ 2 ની અને ક્લાસ 1 ની કેડર ગણી શકાય એ પ્રકારના પગારની આ જોબ છે. એટલે એનો ક્રાઇટેરિયા પૂરો ના થાય ત્યાં સુધી આનું જે ઓનલાઈન ફોર્મ છે એ તમે સબમિટ કરવા જશો તો એ સબમિટ જ થશે નહીં. એનો મતલબ કે તમે પરીક્ષા નહીં આપી શકશો નહીં. પ્રફુલભાઈ, આગળ વાત કરીએ તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની તૈયારી કેવી રીતે કરવી? ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જે છે એક આપણે બીકોમ ની અંદર અને એમકોમ ની અંદર આવતો એક સબ્જેક્ટ તરીકેની આખો વિષય છે. એની અંદર જે પ્રશ્ન હોય એટલે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે તો બેન્કિંગ આખી જે સિસ્ટમ ચાલતી હોય, લોન આપી એના પૈસા આવે, એનું એફડી થવું, એના બાબતના શેર બજારના ડિબેન્ચરના આ જે બધા પ્રશ્ન આવતા હોય એ પ્રકારની અને એની જે પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર એટલે પોસ્ટકોર્પ સિસ્ટમથી જે આખું એડમિનિસ્ટ્રેશન ચાલતું હોય એ પ્રકારના જે બધા પ્રશ્નો છે એવા પ્રશ્ન અહીંયા આપણે જોઈએ તો ઓનલાઈન પરીક્ષાની અંદર પૂછાતા હોય. એટલે એને સંપૂર્ણ તૈયારી કરવી જોઈએ, એનો સંપૂર્ણ ડિટેલ અભ્યાસ કરવો જોઈએ. નહીં તો શું થાય કે જે 50 માર્ક અહીંયા જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આપેલું છે, જે બીબીએ અને એમબીએ અંદર એક ટોપિક તરીકે ભણવામાં આવતો એક સબ્જેક્ટ છે, તો એની તૈયારી નહીં કરે તો જે આર્ટ્સનો અન્ય કોઈ વિદ્યાર્થી હશે અથવા તો કોઈ સાયન્સનો સ્ટુડન્ટ હશે તો એને આ 50 માર્કનો લોસ જશે. જે કોમર્સનો કોઈ સ્ટુડન્ટ હશે તો એને અહીંયા 50 માર્કનો વધારે ફાયદો થશે કે એની સમજ શક્તિની અંદર જ આવતા પ્રશ્ન છે એટલે એના જલ્દી એ જવાબ આપી શકશે. બિલકુલ પ્રફુલભાઈ, આપ અહીંયા ઉપસ્થિત રહ્યા અને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, અમારા વિશેષ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આશા છે કે અમારા વિશેષ કાર્યક્રમ થકી આપને જે પ્રશ્નો મૂંઝવતા હશે તે દૂર થઈ ગયા હશે. તો રજા આપશો. નમસ્કાર. આ ન્યૂઝના પ્રાયોજક પારુલ યુનિવર્સિટી વડોદરા. બી હિયર, બી વાઇબ્રન્ટ. દિલ્હીમાં પીએમ મોદીએ જરા મુસ્કરા દો કાર્યક્રમમાં વિરોધીઓ પર કર્યો વાર. કહ્યું, અમે દેશના હિતમાં કામ કરીશું. એક બાજુ વિકાસ, બીજી બાજુ વિરોધવાદ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકની મુલાકાતે કર્ણાટકના દાવણગેરમાં વિકાસ પર્વની ઉજવણી અંતર્ગત સંબોધશે સભા. મિની બુલેટ અને હાઈસ્પીડ ટેલ્ગો ટ્રેનની આજે પ્રથમ ટ્રાયલ બરેલીથી મુરાદાબાદ વચ્ચે 2 સપ્તાહ સુધી ચાલશે ટ્રાયલ. ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી પડ્યો ભારે વરસાદ. હવામાન વિભાગની સૂચના, 4 દિવસ સુધી એલર્ટ રહે 4 ધામના યાત્રીઓ. પાકિસ્તાને ભારતને ફરીથી આપી પરમાણુ હુમલાની ધમકી. પાકિસ્તાનના વૈજ્ઞાનિક અબ્દુલ કાદિર ખાને કહ્યું, 5 મિનિટમાં દિલ્હીને ખતમ કરવાની પાકિસ્તાન પાસે ક્ષમતા. રાજનાથસિંહે ફરીથી પાકિસ્તાનને સંભળાવી ખરી ખોટી. એવું આતંકવાદ પર લગામ કસવાની તાકાત ન હોય તો માંગે ભારત પાસેથી મદદ. મોદીની 56 ઇંચની છાતી નથી થઈ ઓછી. અમદાવાદમાં બ્રેડના સેમ્પલ લેવામાં એએમસીની જોવા મળી આરસ. ભાજીપાઉં, વડાપાઉં, દાબેલીમાંથી વપરાતી બ્રેડના ના લેવાયા સેમ્પલ. ગાંધીનગરમાં મહિલા કોર્પોરેટરના પુત્ર પર 4 લાખની છેતરપિંડીનો આરોપ. સરકારી નોકરી આપવાની લાલચ આપી અમદાવાદમાં 2 યુવાનોને છેતર્યા. આઈપીએલ 9ની આજે ફાઇનલ મેચ. હૈદરાબાદ અને બેંગાલુરુની ટીમ ટકરાશે સામસામે. આ ન્યૂઝના પ્રાયોજક પારુલ યુનિવર્સિટી વડોદરા. બી હિયર, બી વાઇબ્રન્ટ. Have more ice cream. Goodness the world deserves. Muthoot Finance, we give India's best gold loan. રિસેન્ટલી જ અમિતાભ બચ્ચનના હાથે લોન્ચ કરવામાં આવ્યું તેમની અપકમિંગ ફિલ્મ 3નું મ્યુઝિક.
ટીનના મ્યુઝિક લોન્ચની કેટલીક સ્પેશિયલ મોમેન્ટ્સ પર લેટ્સ હેવ અ લુક. हाउ आर यू? कुछ मिला पिछले 8 साल से हर दिन आप यही सवाल करते हैं. और कुछ है नहीं मेरे पास. कब खत्म होगा ये? जब तक इंसाफ नहीं मिलता. भूल जाओ ये सब और किसी और तरीके से शांति पाने की कोशिश करो. फादर मार्टिन बन के तुम सिर्फ अपने कल से भाग रहे हो. उसको प्रॉमिस किया था तुमने, तुम भूल गए, मैं नहीं भूला. My character in the film is an Anglo-Bengali. His name is John Biswas. He's old, he's weak, he's defeated, and that's what people wanted me to portray as the character. So whether it was my clothing, or the way I moved, the way I walked, the way I spoke, they were all supposed to depict a very weak, defeated person. जैसे कि मैंने अभी कहा, जॉन बिस्वास बहुत ही एक कमज़ोर आदमी है और जो आवाज़ है वो भी किसी कमज़ोर और दिल के अंदर से निकलने वाली आवाज़, ऐसा क्लिंटन चाहते थे. वो नहीं चाहते थे कि मैं इसे खुल करके गाना गाऊँ. ऐसा लगना चाहिए कि यदि अगर मैं कहीं अकेला बैठा हुआ हूँ और अपनी पोती के बारे में सोच रहा हूँ या उसके साथ जो भी हुआ है, तो किस तरह की आवाज़ निकलेगी. एक सोच की तरह निकलनी चाहिए आवाज़, और यही कोशिश की गई. एक तो सुजॉय घोष के साथ विशाल अशोक की करियर की शुरुआत हुई थी झंकार बीट्स. झंकार बीट्स में क्लिंटन वाज आल्सो, इफ यू हर्ड टू आशिकी है, all the vocal arrangements जिसके लिए हमें सारा मतलब we got all the praise, it was actually Clinton who did it all for us. So we have a very long relationship as musicians and as friends. So Clinton मुझे कहे कि आप यहाँ आ जाओ, यहाँ गाना है, I'll be there for anything. Mr. Bachchan is मतलब मैं अगर दुनिया में किसी एक शख्स का फैन हूँ, that's Mr. Bachchan. If I have to pick one person, the first film I ever saw was Sholay. And for me to be standing here every time I meet you is an honor, and it's nerve-wracking. मतलब हालत बदली हो जाती है. It's so if Mr. Bachchan says आपको यहाँ इस वक्त होना है, I'll be there without question. और तीसरा सुजॉय है. वो मिस्टर नटवरलाल का था, राकेश रोशन जी ने इसे कंपोज किया था, और बच्चों के लिए था जब ये गाती थी. तो मैंने ये महबूब स्टूडियो में जहाँ की अब फिल्म की शूटिंग वगैरह होती है, ऊपर जहाँ स्टेज वो रिकॉर्डिंग स्टूडियो होता था, वहाँ पर किया था. और बहुत सारी चीज़ें बदल गई हैं. तो उस तरह के स्टूडियो भी नहीं रहे, इतने बड़े यहाँ पर 150-200 म्यूजिशियन बैठ के लाइव बजाते थे. अब तो कई बार मैंने सुना है गायक जो है वो आते हैं, गाना गा के चले जाते हैं, तो स्वयं पता नहीं होता है कि कौन सी फिल्म का गायक, कौन इसके म्यूजिक डायरेक्टर थे, क्या संगीत उसमें लगेगा. बाद में ये सारी चीज़ें अब सब बाद में लग जाती हैं. एक मीटर दे दिया जाता है आपको, इस बीट पे आप गा दीजिए, एक धुन होती है वो गा दीजिए, उसके बाद संगीत वगैरह, जैसा कि मैंने अभी आपको बताया क्लिंटन ने जैसे किया हमारे गाने के साथ. तो ये थोड़े बहुत परिवर्तन हुए, अदरवाइज गाना तो गाना. म्यूजिशियंस एक दूसरे से डरते हैं, मतलब ऐसा कुछ नहीं होता.